લાસ્ટમાં કાર્બિન હતું ને બાકી કાર્બિન રિએક્ટિવ ઇન્ટરમીડિયેટ જે બાકી છે. કાર્બોકેટાયન તમે જોઈ લીધો અને કાર્બેનાયન અને ફ્રી રેડિકલ. કાર્બિન છે એમાં આ રીતનું હોય છે. કાર્બિનમાં સ્ટ્રક્ચર ડાયવેલેન્ટ હોય તો અને બીજા બે ઇલેક્ટ્રોન હોય એની પાસે. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? અને ઓક્ટેટમાં કેટલા ઇલેક્ટ્રોન થશે? ટોટલ ઇલેક્ટ્રોન 1 2 3 4 5 and 6 electron. 6 electron are there. તો શું થશે? ઇલેક્ટ્રો ડેફિશિયન્ટ. કાર્બોકેટાઇનની જેમ ઇલેક્ટ્રો ડેફિશિયન્ટ તરીકે એક્ટ કરશે. ત્યાર પછી ઘણી બધી રિએક્શનમાં એક્ટ એઝ ઇલેક્ટ્રોફાઇલ. This is act as electrophile. ન્યુટ્રલ છે, અનસ્ટેબલ છે, મોર રિએક્ટિવ છે. નામ આપણે સિમ્પલ કાર્બિન કહેવાય. શું કહેવાય? કાર્બિન છે પણ ઘણા બધા બીજા પણ કાર્બિન આવે. સપોઝ કે એ બે ક્લોરીન એટમ જોડાયેલા અને શું કહેશો તમે? શું નામ આપશો? ક્લોરોકાર્બન. એ જ રીતના ડાયવેલેન્ટ હોય કાર્બન અને બે ઇલેક્ટ્રોન એની પર પ્રેઝન્ટ હોય તેને કાર્બિન કહેવાય. ફિનાઇલ કાર્બિન આ રીતના હોય. હવે જે કાર્બિન છે એના બે ટાઈપના સ્ટ્રક્ચર હોય છે. લાસ્ટ ટાઈમ આ જોયું હતું તમે આપણે પણ ખાલી જસ્ટ રિવાઇઝ કરી દો એનું સ્ટ્રક્ચર. જે કાર્બિન છે ટુ ટાઈપ્સ. ક્યાં ક્યાં બે કાર્બિન કરાવ્યો હતો તમને? એક સિંગલેટ કાર્બિન અને બીજો ટ્રિપલેટ કાર્બિન. સિંગલેટ કાર્બિન અને ટ્રિપલેટ કાર્બિનમાં શું ડિફરન્સ હોય એ આપણે જસ્ટ એકવાર રિવાઇઝ ખાલી કરી લઈએ. તો સપોઝ CH2 ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન તો હોય જ, પણ જે બે ઇલેક્ટ્રોન છે બંને ઇલેક્ટ્રોનની સ્પિન ઓપોઝિટ હોય તે સિંગલેટ કાર્બિન થશે અને સેમ ડાયરેક્શનમાં હશે તો ટ્રિપલેટ કાર્બિન થશે. આનું હાઇબ્રિડાઇઝેશન જે છે એ sp2 હશે. ટ્રિપલેટ કાર્બિન નું હાઇબ્રિડાઇઝેશન કેવું આવશે? sp. તો કાર્બન છે એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન દરેકની ખ્યાલ છે. શું આવશે? 1s2 2h2 2px1 2py1 and 2pz0. sp2 હાઇબ્રિડાઇઝેશન છે એટલે એક s ઓર્બિટલ અને 2p0 ઓર્બિટલ વેકન્ટ હશે. sp2 હાઇબ્રિડાઇઝેશન છે એટલે જેટલી ઓર્બિટલ હાઇબ્રિડાઇઝેશનમાં પાર્ટિસિપેટ થાય તેટલી જ હાઇબ્રિડ ઓર્બિટલ જનરેટ થશે. આ પણ sp2 હશે, આ પણ sp2 હશે, આ પણ sp2 હશે. આ એક sp2 માં તો બે ઇલેક્ટ્રોન છે જ, આમાં એક ઇલેક્ટ્રોન છે. ત્રણ આવી sp2 હાઇબ્રિડાઇઝ ઓર્બિટલ છે જે આપણે ડ્રો કરી શકીએ. આ જે લોન પેર છે એ રાખીએ આપણે sp2. બાકીના બે sp2 હાઇબ્રિડાઇઝ ઓર્બિટલમાં એક એક ઇલેક્ટ્રોન છે. એક એક ઇલેક્ટ્રોન આમાં લખી શકાય ને? આ બંને ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે શું બનાવશે? હાઇડ્રોજન નો એક અનપેર ઇલેક્ટ્રોન અને sp2 હાઇબ્રિડાઇઝ ઓર્બિટલ નો એક અનપેર ઇલેક્ટ્રોન એ સિગ્મા બોન્ડ બનાવશે બંને. આ એમ જ રહેશે. એક વેકન્ટ p ઓર્બિટલ. ઓકે, તો આ વેકન્ટ p ઓર્બિટલ છે. એ જ રીતના ટ્રિપલેટ કાર્બિનમાં હાઇબ્રિડાઇઝેશન આ જે ગ્રાઉન્ડ સ્ટેટમાં ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે અને ટ્રિપલેટ કાર્બિનમાં હાઇબ્રિડાઇઝેશન જે હોય છે એ sp હાઇબ્રિડાઇઝેશન હોય છે. એક્સાઇટેડ સ્ટેટ હોય છે ટ્રિપલેટ સ્ટેટ જે છે excited state of carbon. તો એક્સાઇટેડ સ્ટેટમાં શું થશે? એક ઇલેક્ટ્રોન જે છે s ઓર્બિટલ નો કેમાં એન્ટર થશે? 2pz. એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન કઈ રીતના લખાશે? 2s1 2px1 2py1 અને 2pz1. હાઇબ્રિડાઇઝેશન sp હાઇબ્રિડાઇઝેશન. sp હાઇબ્રિડાઇઝેશન એટલે બે હાઇબ્રિડ ઓર્બિટલ હશે sp sp. કારણ કે હાઇબ્રિડાઇઝેશનની ડેફિનેશન જ એવી છે કે જેટલી ઓર્બિટલ હાઇબ્રિડાઇઝેશનમાં પાર્ટિસિપેટ થાય તેટલા જ નંબર વાળી હાઇબ્રિડ ઓર્બિટલ જનરેટ થાય. s અને p ઓર્બિટલ હાઇબ્રિડાઇઝેશનમાં પાર્ટિસિપેટ થાય છે. બંને પાસે એક એક ઇલેક્ટ્રોન છે. જે બંને હાઇડ્રોજન સાથે શું કરશે? બોન્ડ બનાવશે.
like sp hybridization bond angle 180 હશે હાઇબ્રિડ ઓર્બિટલ થી બંને પાસે એક એક અનપેર ઇલેક્ટ્રોન બંને શું કરશે હાઇડ્રોજન ની એક 1s ઓર્બિટલ પાસે એક અનપેર ઇલેક્ટ્રોન હોય એની સાથે સિગ્મા બોન્ડ બનાવશે બે તો બોન્ડ બનાવે છે ડાયવેલેન્ટ હાઇડ્રોજન એટમ પણ આ જે હાઇડ્રોજન એટમ હતા બંને બાકીની જે બે p ઓર્બિટલ છે અહીં તમે જોઈ શકો છો 2py1 and 2pz1 બંને આવી રીતના વેકન્ટ રહેશે અને બંનેમાં એક એક ઇલેક્ટ્રોન રહેશે તો આ સિંગલેટ કાર્બિન અને ટ્રિપ્લેટ કાર્બિન છે અને સ્ટેબિલિટી ઓર્ડર જોઈએ તો triplet carbene is more stable than singlet carbene. In case of methylene carbene, આ જે છે ને મિથિલિન કાર્બિન માટે પર્ટિક્યુલર સ્ટેબિલિટી જે છે કારણ કે બીજા કમ્પાઉન્ડ બીજા આવા જે કાર્બિનના મોલેક્યુલ હશે ઇન્ટરમીડિયેટ જેમાં સ્ટેબિલિટી ઓર્ડર થોડો ચેન્જ થશે પણ આમાં ટ્રિપ્લેટ કાર્બિન ઇઝ મોર સ્ટેબલ ધેન સિંગલેટ કાર્બિન એનું રીઝન પણ છે કેમ કે જે અહીં તમે જોઈ શકો છો આમાં sp2 હાઇબ્રિડાઇઝેશન છે પણ બોન્ડ એંગલ 120 હોવો જોઈએ પણ આનો બોન્ડ એંગલ જે છે એ 103 છે અને આમાં બોન્ડ એંગલ કેટલો હોય છે 180 બોન્ડ એંગલ 180 હોવાથી બોન્ડ પેર અને જે ઇલેક્ટ્રોન્સ એની વચ્ચેનું જે રિપલ્જન છે એ ઓછું હશે આમાં રિપલ્જન થોડું વધારે છે એટલા માટે સ્ટેબિલિટી સિંગલેટ કાર્બિનની ઓછી હોય છે ટ્રિપ્લેટ કાર્બન એકચ્યુઅલ શેપ આનો બેન્ડ શેપ ફાઉન્ડ થયો છે આ રીતનો કાર્બન આવશે H અને આ રીતની બે ઇલેક્ટ્રોન બેન્ડ છે અને આ ટ્રિપ્લેટ કાર્બિન કેવું છે સિંગલેટ ટ્રિપ્લેટ કાર્બિન લિનિયર તો છે આમાં કન્ફ્યુઝન કોઈને ટ્રિપ્લેટ કાર્બિન વધારે સ્ટેબલ થશે કોના કરતા સિંગલેટ કાર્બિન કરતા સિંગલેટ કાર્બિન in case of only methylene carbene CH2 કાર્બિન ચલો નેક્સ્ટ હવે આમાં કોણ વધારે સ્ટેબલ હશે એક CH2 અને CH2 માં તો તમે શું કીધું ટ્રિપ્લેટ કાર્બિન is more stable than singlet carbene. In case of CF2 માં ચેક કરીએ તો કોણ વધારે સ્ટેબલ હશે ડાયફ્લોરોકાર્બિન આ કેસમાં પ્રશાંત સિંગલેટ કાર્બિન વધારે સ્ટેબલ થશે ટ્રિપ્લેટ કરતા રીઝન એ છે કેમ કે સિંગલેટ કાર્બિનમાં શું થશે કે કાર્બન અને એની સાથે બે ફ્લોરિન એટમ્સ એક p ઓર્બિટલ વેકન્ટ હશે એક p ઓર્બિટલ વેકન્ટ હશે તો ફ્લોરિન પાસે કેટલી લોન પેર ઇલેક્ટ્રોન હોય 3 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હોય ને તો બેક બોન્ડિંગ કન્સેપ્ટ થશે બેક બોન્ડિંગ થી સ્ટેબિલાઇઝ થશે બેક બોન્ડિંગ કન્સેપ્ટ સ્ટેબિલાઇઝ થશે તો બેક બોન્ડિંગ ને લીધે શું થશે એ સ્ટેબિલાઇઝ થશે એટલા માટે ઇન કેસ ઓફ CF2 ઓલામાં બેક બોન્ડિંગ નહીં થાય જે ટ્રિપ્લેટ કાર્બિન હશે આમાં બેક બોન્ડિંગ થશે સિંગલેટ કાર્બિનમાં બેક બોન્ડિંગ થશે બીજો સ્ટેબિલિટી ઓર્ડર જોઈએ તો હેલોજનમાં ચલો આપણે તમને ખ્યાલ છે કે ભાઈ CF2 છે હેલોજન ડાયહેલોજન કાર્બિન છે એમાં એની સ્ટેબિલિટીમાં સિંગલેટ કાર્બિન વધારે સ્ટેબલ હોય પણ એમાં તમને આવું પૂછે કે CF2 CCl2 CBr2 અને CI2 આમાં કોણ વધારે સ્ટેબલ હશે CI2 કરતા CF2 વધારે સ્ટેબલ હશે બેક બોન્ડિંગ વધારે થાય એમાં સ્ટેબિલિટી વધે આમાં દરેક કાર્બનની વેકન્ટ ઓર્બિટલ કઈ છે 2p દરેક કાર્બનની વેકન્ટ ઓર્બિટલ કઈ છે 2p હવે ફ્લોરિનની જે લોન પેરમાં ઇલેક્ટ્રોન છે એ કેમાં છે આમાં 2p માં ફ્લોરિનમાં કેમાં છે 3p માં બ્રોમિનમાં કેમાં છે 4p માં આયોડિનમાં જે લોન પેર હોય કેમાં હોય
5p તમે ભણી ગયા જેટલી સાઈઝ ઓર્બિટલની સરખી હોય એટલું જ ઓવરલેપિંગ વધારે થાય. તો 2p નું એક 2p વેકન્ટ છે અને એક 2p માં લોન પેર છે. તો લોન પેર માંથી વેકન્ટ 2p માં ઇઝીલી ઓવરલેપિંગ થશે, વધારે બેક બોન્ડિંગ થશે, વધારે સ્ટેબિલિટી ગેઇન કરશે. જ્યારે એની કરતા કમ્પેરિઝન 3p 2p નું ઓછું થશે. 4p 2p નું એના કરતા પણ ઓછું થશે. અહીંયા એના કરતા પણ ઓછું થશે કેમ કે તમે જોઈ શકો છો 5p એટલે 5 એ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે જે એટોમિક ઓર્બિટલની સાઈઝ બતાવે. સાઈઝ અહીંયા ખૂબ મોટી છે અને એની સાઈઝ ખૂબ નાની છે. એટલે ઓવરલેપિંગ થાય નહીં. That's why CF2 is more stable than CCl2 than CBr2 than C8. કે કઈ રીતના એનું સ્ટ્રક્ચર હોય છે. બે ટાઈપના કાર્બન હોય આપણે તો વારંવાર બધું બતાવવાની જરૂર નથી. હવે તમારે ક્યાંય પણ જગ્યાએ આવું લખેલું હોય CH2 અને આવા બંને ઇલેક્ટ્રોન સેમ લખેલા હોય તો આવા ટાઈપના કાર્બનને કેવો કાર્બન કહેશો તમે? ટ્રિપ્લેટ કાર્બન. કઈ રીતના ટ્રિપ્લેટ કાર્બન એવું તો એ મારે થોડું પ્રકાવન રહી ગયું તો 2s+1 પ્રમાણે ઇલેક્ટ્રોનની સ્પિન છે જે s +1 આપો એટલે એની વેલ્યુ કેટલી થશે? 1 થશે. s ની વેલ્યુ તમે ઉપરના મૂકો ઓટોમેટિક જવાબ કેટલો આવે? 3 આવે. એવી જ રીતના સિંગલેટ કાર્બન નું તમે જો સિંગલેટ કાર્બનમાં શું લખેલું છે? આવી રીતના બંને ઇલેક્ટ્રોનની ઓપોઝિટ સ્પિન હશે. તો આની માટે s ની વેલ્યુ કેવી થઈ જશે પ્રશાંત? એકની +1 આપશો બીજાની -1 આપશો ટોટલ સ્પીડ કેવી થઈ જશે? 0. જે સ્ટેટ ફાઇન્ડ કરવા માટે ફોર્મ્યુલા છે 2s+1. 2s ની વેલ્યુ 0 +1 = 1. આ રીતના સિંગલેટ કાર્બન આવશે. ઘણી બધી વખત આવું પણ આપી દીધું હોય બોક્સ હોય બંનેમાં એક એક ઇલેક્ટ્રોન રાખો કાર્બન થશે ટ્રિપ્લેટ. બંને ઇલેક્ટ્રોન એકમાં જ એડ કરી દો ઓપોઝિટ સ્પિન હશે ને તો એક જ ઓર્બિટલમાં તો બંનેની સ્પિન કેવી ઓપોઝિટ એક વેકન્ટ હશે. એવી સ્થિતિમાં કેવું થશે? સિંગલેટ કાર્બન. ચલો નેક્સ્ટ જનરેશન ઓફ કાર્બન્સ. ટોપિક લગાવો જનરેશન ઓફ કાર્બન્સ. કાર્બન કઈ રીતે જનરેટ થશે એ જોવાનું. ફર્સ્ટ મેથડ ફ્રોમ એલિફેટિક ડાયઝો કમ્પાઉન્ડ. ડાયઝો નામ સાંભળેલું હશે તમને. બે નાઇટ્રોજન હોય કેમિસ્ટ્રીમાં નાઇટ્રોજનને એઝો ગ્રુપ કહેવાય. એવા બે એઝો ગ્રુપ હોય એમાંથી જનરેટ થશે. C ડબલ બોન્ડ લખીને પછી આમ આવશે N2. પણ N2 કઈ રીતના એ લખાયેલું હોય આ રીતનું C ડબલ બોન્ડ N ડબલ બોન્ડ N. કેવો ચાર્જ આવશે? માઇનસ. પ્લસ વેલેન્સી ઇન્ક્રીઝ થાય તો પોઝિટિવ ચાર્જ, વેલેન્સી ઓછી હોય તો નેગેટિવ ચાર્જ. ઇન પ્રેઝન્સ ઓફ સનલાઇટ જનરેશન ઓફ કાર્બન. આ રીતના કાર્બન જનરેટ થશે. પ્લસ ડ્રાઇવિંગ ફોર્સમાં શું હશે? નાઇટ્રોજન ગેસ ઇવોલ્વ થાય છે. બરાબર મિકેનિઝમ સાથે પણ બતાવી શકાય. અહીંથી આ બોન્ડ આવી જશે નેગેટિવ ચાર્જ આવશે બરાબર. N ટ્રિપલ બોન્ડ N પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જ તો છે જ ઓલરેડી બે ઇલેક્ટ્રોન આવી ગયા. ત્યાર પછી નાઇટ્રોજન ગેસ રિમૂવ થશે. એ જ રીતના સિમ્પલ પણ આમ લખેલું હોય CH2 and તો શું કહેવાય ડાયઝો પ્રેઝન્સ ઓફ Hmu or heat gives carbon plus nitrogen gas. ડાયઝો મિથેન છે. શું કહેવાય? ડાયઝો મિથેન. એવી જ રીતના એસાઇલ ડાયઝો કમ્પાઉન્ડ પણ હોય. કોઈ એસાઇલ ગ્રુપ હોય સપોઝ કે અહીંયા C ડબલ બોન્ડ O CH N2 આને કહેવાય એસાઇલ ડાયઝો કમ્પાઉન્ડ. એસાઇલ ગ્રુપ આ દરેકને ખબર છે. RCO ગ્રુપ હોય ને એસાઇલ ગ્રુપ કહેવાય. એસાઇલ ડાયઝો કમ્પાઉન્ડ શું જનરેટ થશે? નાઇટ્રોજન ગેસ ઇવોલ્વ થશે RCO. ત્યાર પછી CH ઉપર બે ઇલેક્ટ્રોન એસાઇલ કાર્બન કહેવાય. શું કહેવાય? એસાઇલ કાર્બન. ઇન શોર્ટ તમને ખ્યાલ આવી ગયો કાર્બનની બે વેલેન્સી હોય અને બે ઇલેક્ટ્રોન બીજા હોય એને શું કહેવાય? કાર્બન કહેવાય.
કાર્બિન અલગ અલગ પ્રકારના હોય, ખાલી સિમ્પલ કાર્બિન ના હોય, આવો પણ કાર્બિન N2CH COO C2H5 શું કહેવાય છે આનું નામ શું આવશે? ડાયએજો એસિટિક એસ્ટર. એસિટિક એસ્ટર પણ ગ્રુપ છે. દરેક જગ્યાએ હું એના ઉપર આવું ના લખું તો તમારે એ રહી ગયું તો લખી લેવાનું CH3OO C2H5. કોમન નેમ પણ છે કાર્બિથોક્સી કાર્બિન. ઇન શોર્ટ કાર્બિન જનરેટ થાય આ રીતના મેથડ છે. બીજી મેથડ ફ્રોમ કીટીન્સ. કીટીન્સ નું નામ સાંભળેલું છે. કઈ રીતના કીટીન્સ લખાય? કીટોન્સ નહીં, કીટીન્સ. કીટીન્સ નું સ્ટ્રક્ચર કોને યાદ છે? પીએચસી માં આવી ગયું છે. કીટીન્સ માં શું હોય? C ડબલ બોન્ડ O જનરલ સ્ટ્રક્ચર હોય એટલે કીટીન્સ કહેવાય. એનું પણ in presence of thermally or photochemically decomposition થઈ શું બને? કાર્બિન બને. આનામાં પણ ડ્રાઇવિંગ ફોર્સ કયો ગેસ લિબરેટ થાય છે? કાર્બન મોનોક્સાઇડ ગેસ. ત્યાર પછી આવી રીતના આને શું કહેવાય? દરેકને નામ આને ખબર હશે. શું કહેવાય? કોમન નેમ એસિટોન is also decompose and generate a carbon. પેલા કીટીન જનરેટ કરશે. કીટીન માંથી CH3 રિમૂવ થશે ત્યાર પછી કાર્બન જનરેટ થતો હોય છે લાસ્ટમાં. કીટીન પણ આમાંથી બનશે and then generate a carbon liberation of carbon monoxide gas. એસાઇલ એજાઇલ RCOCl તમારે ઘણી બધી નેમ રિએક્શન છે એમાં એસાઇલ એજાઇડ યુઝ થશે. react with diazo methane શું બનાવો છો? અહીંથી એક હાઇડ્રોજન જશે અને અહીંથી ક્લોરીન જશે. RCOCH N2 શું કહેવાય એને? ડાયઝો કીટોન્સ. આ રિએક્શન આવશે તમારી in presence of Ag2O silver oxide. This is converted into ketene. માઇગ્રેશન થશે, કાર્બન ટુ કાર્બન માઇગ્રેશન. અહીંથી N2 લિબરેટ થશે અને શું બનાવશે? RCH ડબલ બોન્ડ C ડબલ બોન્ડ પ્લસ N2 ગેસ. ત્યાર પછી કીટીન માંથી તમને ખ્યાલ જ છે કે RCH કાર્બન જનરેટ થશે CO ગેસ. થર્ડ ફ્રોમ ઇપોક્સાઇડ. ઇપોક્સાઇડ નું સ્ટ્રક્ચર દરેકને ખ્યાલ હશે. 3 મેમ્બર રિંગ હોય અને એક ઓક્સિજન એટમ હોય એને ઇપોક્સાઇડ કહેવાય. ઇન પ્રેઝન્સ ઓફ સનલાઇટ ઓર ફોટોકેમિકલ રિએક્શન જનરેટ થશે. કાર્બન અને ઓક્સિજન વચ્ચે 2 ઇલેક્ટ્રોન છે જ અહીંયા પણ છે. જે બોન્ડ બનાવી દેશે આ રીતના કાર્બન ઉપર શું આવશે? 2 ઇલેક્ટ્રોન એજ ઇટ ઇઝ અને શું ફોર્મ થશે? C ડબલ બોન્ડ O R અને શું કહેવાય? જનરલ કીટોન. This is carbon. Next fourth method is from diazirenes. ડાયઝીરીન્સ એટલે કાર્બન એમાં પણ 3 મેમ્બર રિંગ હોય અને 2 નાઇટ્રોજન હોય અને કોમન ડાયઝીરીન રિંગ કહેવાય. કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ હાઇડ્રોજન કોઈ પણ હોઈ શકે. This is diazyrine HMU or thermally or photochemically કયો ગેસ લિબરેટ થશે? નાઇટ્રોજન ગેસ. કોઈ પણ ઓર્ગેનિક રિએક્શનમાં કોઈ પણ ગેસીસ ઇવોલ્વ થતા હોય ખૂબ સારું, કારણ કે એન્ટ્રોપી વધે તો રિએક્શનમાં વધુ પ્રોડક્ટ મળે. This is the driving force. Another method is ઇમ્પોર્ટન્ટ છે. આ ઘણી બધી વખત નેટમાં પણ પૂછાઈ ગઈ. ક્રોમ આલ્કાઇલ ક્લાઇડ. એક ક્વેશ્ચન ઘણી બધી વખત પૂછાય છે આમાં. સપોઝ ક્લોરોફોર્મ. તમે 11th 12th માં ભણી ગયા ક્લોરોફોર્મ રિમાર્ટીમાં રિએક્શન ને બધી એમાં યુઝ થાય ક્લોરોફોર્મ અને CHO. બેઝ કોઈ પણ લેવામાં આવે બેઝ શું કરે? પ્રોટોન એક્સટ્રેક્ટ કરશે. પ્રોટોન એસિડિક છે ને, એસિડિક પ્રોટોન હોય. આ તો બધા મોર ઇલેક્ટ્રોનેગેટિવ. This is more electropositive. ઇલેક્ટ્રોન લઈ લેશે, H પ્લસ રિમૂવ થશે. શું બનાવશે? કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ અને 3 ક્લોરીન એટમ. અને ફાઇનલી ક્લોરીન ઇલેક્ટ્રોન લઈને જશે. શું બનાવશે? CCl2. શું નામ આવશે આનું? ક્લોરો
આ ઘણી બધી જગ્યાએ ખૂબ યુઝફુલ હોય છે ક્રોમાલ્કાઇલ હેલાઇડ. આગળ તમારા આવશે એપ્લિકેશન. બીજા એક્ઝામ્પલ એમાં જોઈએ આપણે. આવું આપી દીધું હોય CH2 Br અને કેવો આપી દીધો. શું જનરેટ થશે? કાર્બન પ્રોડક્ટ નથી હો દરેક જગ્યાએ. કાર્બન is not a product but it is intermediate. હું બધી જગ્યાએ કાર્બન બનાવું છું તો પ્રોડક્ટ ના સમજતા. ચલો આમાં મને કહેશો કોણ કાર્બન બનશે? કેવા ટાઈપનું? ચલો પેલા બે શું કરશે? પ્રોટોન એક્સટ્રેક્ટ કરશે. બે શું કરે? એસિડિક પ્રોટોન લઈ લેશે ને. હાઇડ્રોજન આની સાથે આયોડીન છે, બ્રોમિન છે, આયોડીન છે. શું કરશે? આ પ્રોટોન એસિડિક છે. this proton is highly acidic. આખા કેમિસ્ટ્રીમાં જે હાઇડ્રોજન મોર ઇલેક્ટ્રોનેગેટિવ સાથે એટેચ હોય એ બધા એસિડિક હોય. અત્યારે કાર્બન ઇલેક્ટ્રો ડેફિશિયન્ટ છે એટલા માટે એસિડિક હશે. એસિડિક પ્રોટોન એક્સટ્રેક્ટ થઈ ગયા પછી કેવો ચાર્જ આવશે? કાર્બન નેગેટિવ, આયોડીન અને Br. ત્યાર પછી ત્રણ કોમ્પિટિશન છે. આયોડીન બે કોમ્પિટિશન છે. આયોડીન લઈને ઇલેક્ટ્રોન જશે કે બ્રોમિન? લિવિંગ ટેન્ડન્સી તમે ભણો છો કોની સૌથી વધારે છે? I માઇનસ ક્યાંય પણ લિબરેટ થવાની વાત આવે, ક્યાંય પણ લીવ થવાની વાત આવે ત્યારે I માઇનસ એલિમિનેટેડ ફર્સ્ટ, પછી Br માઇનસ, Cl માઇનસ અને F માઇનસ. બ્રોમિન પેલા કોણ જશે? આયોડીન. અને શું જનરેટ કરશે? CBr, Ki રિમૂવ થઈ જશે કેમ કે K પ્લસ તો હોય ને, OH માઇનસ થઈ ગયો તો અહીંયા શું કાર્બન આમ તમારે તરત લખી નાખવો જોઈએ. CH IH તો હશે જ નહીં. CI આનું જાતે કમ્પ્લીટ કરો બીજા લખો એક્ઝામ્પલ. CHFBr. તમારે કહેવાનું જવાબ કાર્બન ની સાથે કાર્બન જનરેટ થશે એની સાથે હું શું લખીશ? FCl. HCl. વેરી ગુડ. Br જતો રહેશે. ચલો હજી એક લખી નાખો. CH અહીં પછી બીજી પ્રોડક્ટ આમ લખાય H2O પ્લસ ABr. યાર ઉપર આટલું જ આપેલું તરત તમને ખ્યાલ આવી જવો છે કાર્બન જનરેટ થવાનો બેઝ હોય અને આવું એલોજન હોય. બહુ બધી વખત નેટમાં પણ આવેલા અને આગળ એપ્લિકેશન પણ છે ઇલેક્ટ્રોફિલિક એડિશન ની પછી જોઈશું. ચલો આમાં કહેશે કોઈ? કાર્બન તો ખરો જ. CCl2. ક્લોરોકાર્બન. અમારું નામ ક્લોરોફ્લોરોકાર્બન કહેવાય. ક્લોરોકાર્બન પ્લસ KBr. બસ આ તમે ધ્યાન રાખો એટલે બહુ ઇનફ છે. પછી કોઈ પણ કયો કાર્બન જનરેટ થાય એ ખ્યાલ આવી જાય. આગળ એ કામ આવશે તમારું. આ બધી મેથડ છે ફોર ધ જનરેશન ઓફ. ઘણી બધી જગ્યાએ મેં કાર્બન જ જનરેટ કરેલું. તમને બધાને એવું ન થાય આ સાહેબ પ્રોડક્ટ આ પ્રોડક્ટ નથી. not a product but it is a intermediate. So આટલી મેથડ છે for the generation of carbon. Okay. Now next is reaction of carbon. Now heading મારો reaction of carbon. First reaction cycloaddition reaction. Cycloaddition reaction કાર્બન આપણે દરેક જાણીએ ઇલેક્ટ્રો ડેફિશિયન્ટ છે, ઇલેક્ટ્રોફાઇલ તરીકે એક્ટ કરે. બરાબર. તો કોઈ પણ જે ડબલ બોન્ડ હોય, ઓલિફિન હોય, સિમ્પલ જનરલ કાર્બન ડબલ બોન્ડ કાર્બન હોય ત્યાં એડ થશે અને એવી 3 મેમ્બર રિંગ બનાવશે. Cr2 અહીંયા તો કોઈ પણ ગ્રુપ હોઈ શકે અને 3 મેમ્બર રિંગ ને શું કહેવાય? સાયક્લો પ્રોપેન ડેરિવેટિવ. ડેરિવેટિવ કરી એટલે કોમન આઈ જે તમે લગાડો તો ચાલો. જે રિએક્શન છે ખાસ ઇમ્પોર્ટન્ટ એની છે. સપોઝ કે સિસ ઓલિફિન હોય અથવા ટ્રાન્સ ઓલિફિન હોય. કોઈ પણ ઓલિફિન ડ્રો કરું તમે કહી શકશો સિસ છે કે ટ્રાન્સ. હાઇડ્રોજન, હાઇડ્રોજન, મિથાઇલ,
થાય. તો કેવું કેવા છે આ ટ્રાન્સ બ્યુટ ટુ ઇન. એની રિએક્શન કાર્બિન સાથે કરવામાં આવે પણ કાર્બિનમાં આવું લખેલું હોય તો કેવું કાર્બિન કહેવાય? સિંગલેટ કાર્બિન કે ટ્રિપલેટ કાર્બિન? Singlet. સિંગલેટ કાર્બિન. સિંગલેટ કાર્બિન જે છે એનું જે પ્રોડક્ટ બનશે સાયક્લોપ્રોપેન તો બનશે પણ આની જે જ્યોમેટ્રી છે જે ટ્રાન્સ છે ટ્રાન્સ જ રહેશે, એ બદલાશે. રિએક્ટન્ટ પણ ટ્રાન્સ હતું અને પ્રોડક્ટ પણ ટ્રાન્સ પણ ટ્રાન્સ જ રહેશે. ઓર નહીં આવે શું આવશે? ટ્રાન્સ સાયક્લોપ્રોપેન. આવા ટાઈપની રિએક્શન કે જેમાંથી સિસ રિએક્ટન્ટ હોય અને સિસ પ્રોડક્ટ આપે. ટ્રાન્સ રિએક્ટન્ટ હોય, પ્રોડક્ટ પણ ટ્રાન્સ આવે તો આવા ટાઈપની રિએક્શન ની કેવા ટાઈપની રિએક્શન કહેવાય? સ્ટીરિયો પેસિફિક. ખાસ જોજો કે સિંગલેટ કાર્બિન ના કેસમાં એવું થાય છે. If we use trans alkene we get trans product, and if we use cis alkene then we get cis product. જો સ્ટીરિયોકેમિસ્ટ્રી બદલાતી નથી, રિએક્ટન્ટ પણ સિસ પોઝિશનમાં છે, પ્રોડક્ટ પણ સિસ. ટ્રાન્સ લઈએ તો ટ્રાન્સમાં તો એને એવા ટાઈપની રિએક્શનને સ્ટીરિયો સ્પેસિફિક કહેવાય રિએક્શન. ફોર એક્ઝામ્પલ તરીકે સિસ આલ્કેન. હવે રિએક્શનમાં આવું જ આવશે. અહીં તમારે જોઈ લેવાનું સિંગલેટ કાર્બન છે કે ટ્રિપલેટ કાર્બન. બંને ઇલેક્ટ્રોનની સ્પિન ઓપોઝિટ હોય તો સિંગલેટ કાર્બન થશે. એડ થશે શું આવશે? આવી રીતના સાયક્લોપ્રોપેન રિંગ બનશે પણ ઇનિશિયલી આ જે રિએક્ટન્ટ શું હતું? સિસ. પ્રોડક્ટ પણ શું આવશે? સિસ આવશે. આવા ટાઈપની બંને રિએક્શન ને સિસ સાયક્લોપ્રોપેન. બંને ઉપરની જે રિએક્શન છે એને શું કહેવાય? સ્ટીરિયો વો રિએક્શન આ સ્ટીરિયો specific. ઇન કેસ ઓફ ટ્રિપલેટ કાર્બન યુઝ કરીએ ત્યારે રિએક્શન જે છે સિસ તમે લ્યો તો બે પોસિબિલિટી છે, સિસ અને ટ્રાન્સ બંને મળે. સપોઝ કે તમે ટ્રાન્સ લ્યો તો પણ સિસ અને ટ્રાન્સ મળે, સિસ લ્યો તો પણ સિસ અને ટ્રાન્સ મળે. તે કેસમાં ટ્રિપલેટ કાર્બન મળે. સપોઝ કે તમે કોઈ પણ લઈ લો, સપોઝ કે CH3 ટ્રાન્સ આલ્કીન છે. હું એ રિએક્શન કરાવું છું કાર્બન સાથે. કેવો કાર્બન છે? સિંગલેટ કે ટ્રિપલેટ? ટ્રિપલેટ કાર્બન થશે. કેમ કે બંનેની સ્પિન કેવી સેમ છે, એડ થશે તો S ની વેલ્યુ 1 આવશે, 2s+1 પ્રમાણે 3 થશે. આમાં બે પ્રોડક્ટ મળે. ડબલ બોન્ડ નું શું થઈ જશે? સિંગલ બોન્ડ. ટ્રાન્સ કેવું છે? ટ્રાન્સ આખું નથી લખતો. બંને મિથાઇલ એક જ સાઈડ. CH2H. જો ટ્રાન્સ લ્યો રિએક્ટન્ટ પ્રોડક્ટ શું મળે? સિસ પ્લસ ટ્રાન્સ. સિસ રિએક્ટન્ટ લ્યો તો પણ પ્રોડક્ટ શું મળે? સિસ પ્લસ ટ્રાન્સ. આવા ટાઈપની રિએક્શન ને કેવી રિએક્શન કહેવાય? નોન સ્ટીરિયો Selective. સ્ટીરિયો સ્પેસિફિક તો નથી જ, બરાબર. નોન સ્ટીરિયો સિલેક્ટિવ પણ કહેવાય. નોન સ્ટીરિયો સિલેક્ટિવ. નોન સ્ટીરિયો સિલેક્ટિવ. તો આવું કેમ થાય છે એ ખાસ જોવાનું. ટ્રિપલેટ કાર્બિનમાં, ઇન કેસ ઓફ ટ્રિપલેટ કાર્બિનમાં આવું કેમ થાય છે? ટ્રિપલેટ કાર્બિનમાં આવું કેમ થાય છે એ જોવાનું. આપણે એ જો હું મિકેનિઝમ લખાવું થોડી, એના કેસમાં તમને ખ્યાલ આવી જશે કે આવું કેમ થાય છે. સપોઝ કે અહીંથી સ્ટાર્ટ કરીએ કોઈ પણ સિસ આલ્કીન. સપોઝ અહીંયા આ છે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન છે. તો અહીં બોન્ડ બનેલો, બોન્ડ તો હંમેશા કેનાથી બને? ઓપોઝિટ સ્પિન થી જ બને. અને અહીંયા જે આપણે કાર્બન જે લીધો એની પાસે પણ કેવી છે? ઓપોઝિટ સ્પિન. એટલે બંને ઓપોઝિટ સ્પિન વાળા બોન્ડ બનાવી દેશે. સપોઝ આની અપ લઈએ તો આની કઈ લેવી પડે? ડાઉન લેવી પડે. ડાઉન સ્પિન.
એક બોન્ડ બની જશે. એક મિસ્ટેક એ થઈ ગઈ છે કે ટ્રિપ્લેટ કાર્બિન આપણે લઈએ છીએ એટલે બંનેની સ્પિન સેમ હશે. એટલે સપોઝ કે આપણે આ સ્પિન લઈએ, આની પણ આ સ્પિન યુઝ થઈને બોન્ડ બનશે, આ યુઝ થશે ઓપોઝિટ. ફરીથી એક મિનિટ. કાર્બન, હાઇડ્રોજન, આર ગ્રુપ, CH2. ટ્રિપ્લેટ કાર્બન છે એટલે બંનેની સ્પિન સરખી છે. અહીંયા સ્પિન કેવી હશે? ઓપોઝિટ હશે. તો બંને વચ્ચે હવે બોન્ડ જે ફોર્મ થશે, એક આની સ્પિન ડાઉન અને બીજી અપ. એ બોન્ડ ફોર્મ થાય આ રીતના થશે. CH2 બોન્ડ બનાવશે, એક સ્પિન એની રહેશે અપ સ્પિન. હાઇડ્રોજન, આર, કાર્બન. ચલો અહીંયા આ કાર્બન ઉપર કેવો ઇલેક્ટ્રોન છે? એ સ્પિન કેવી હશે? અપ જ હશે ને, કારણ કે એક અપ એક ડાઉન ને અપ વાળા તો બોન્ડ બનાવી દીધો. આ કાર્બન ઉપર બીજો એક અપ સ્પિન વાળો છે અને આ કાર્બન ઉપર પણ બીજી અપ સ્પિન છે. હવે નેક્સ્ટ શું આવે? સ્પિન ઇન્વર્ઝન કરવું પડે. શું કરવું પડે? સ્પિન ઇન્વર્ઝન. સ્પિન ઇન્વર્ઝન એટલે હવે આ બોન્ડ ના બનાવી શકે, બનાવી શકે? બંનેની સ્પિન જો સેમ જ. આવી પરિસ્થિતિમાં શું કરવું પડે? સ્પિન ઇન્વર્ઝન. કોલિઝન, સ્પિન ઇન્વર્ઝન. સ્પિન ઇન્વર્ઝનમાં આની જે અપ સ્પિન છે એ ડાઉન થશે. CH2. સ્પિન ઇન્વર્ઝનમાં શું થાય? ટાઈમ લાગે કે ના લાગે? તમે ફોટોકેમિસ્ટ્રી ભણી ગયા છો એટલે ખ્યાલ હશે. સ્પિન ઇન્વર્ઝનમાં ટાઈમ લાગે છે. ફ્લોરોસન્સ અને ફોસ્ફરન્સ ભણી ગયા. બરાબર. સ્પિન ઇન્વર્ઝનમાં જે ટાઈમ લાગશે, અત્યારે રિંગ ક્લોઝર થઈ અને બોન્ડ બનશે. કાર્બન, કાર્બન અહીંયા CH2, H, R, H અને આ રીતની સિસ પ્રોડક્ટ મળે, રિંગ ક્લોઝર. પણ જો આ જે કોલિઝન સ્પિન ઇન્વર્ઝન થયું એના માટે ટાઈમ લાગે. તો આ પરિસ્થિતિ જ્યારે રિંગ ઇન્વર્ઝન સ્પિન ઇન્વર્ઝન થતું હોય એ દરમિયાન ટાઈમ લાગે ત્યારે રોટેશન થઈ જાય અરાઉન્ડ ધ કાર્બન કાર્બન સિંગલ બોન્ડ. આ વસ્તુ સમજવાનું છે. તો ઘણા સિસ પ્રોડક્ટ એટલે મળે અને ટ્રાન્સ પણ મળે. CH2 આર ઉપર આવતો રહેશે અને હાઇડ્રોજન નીચે, અને આની સ્પિન કેવી થઈ જશે? ઓપોઝિટ થઈ. બરાબર. આ સ્પિન તો અત્યારે આમ જ હશે. આ જે રોટેશન થઈ ગયું પછી શું થશે? ફરીથી કોલિઝન, સ્પિન ઇન્વર્ઝન, ઓપોઝિટ સ્પિન થઈ જશે. અને અપ સ્પિન આર, એચ. એ પ્રમાણે તમે આગળ જોશો. આની હું પ્રોડક્ટ અહીં લખું છું. શું આવશે? તો આ જ રીતે ખ્યાલ આવ્યો. રિએક્ટન્ટ શું હતું? 6 હતું. પણ પ્રોડક્ટ શું મળી? 6 પ્લસ ટ્રાન્સ. કોની સાથે? પર્ટિક્યુલર સિંગલેટ કાર્બન કે ટ્રિપ્લેટ કાર્બન? ટ્રિપ્લેટ કાર્બન. કારણ કે ટ્રિપ્લેટ કાર્બનમાં જ્યારે પણ એડિશન થાય ત્યારે આની વચ્ચે જો સેમ સ્પિન વચ્ચે બોન્ડ બને નહીં, સ્પિન ઇન્વર્ઝન થાય. સ્પિન ઇન્વર્ઝન જે માટે જે ટાઈમ લાગે એ દરમિયાન શું થઈ જાય? કાર્બન કાર્બનનું રોટેશન થઈ જશે. રોટેશન અરાઉન્ડ ધ કાર્બન કાર્બન સિંગલ બોન્ડ. રોટેશન થશે એટલે આ ઉપર જતો રહેશે, એચ નીચે જતો રહેશે અને ફરીથી એ પ્રોડક્ટ બનશે. તે પ્રોડક્ટ કેવી આપણે આવશે? ટ્રાન્સ. એટલે સિંગલેટ કાર્બન સાથે સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન છે. ટ્રિપ્લેટ કાર્બન સાથે આપણે બંને પ્રોડક્ટ મળે છે, નોન સ્ટીરિયો સિલેક્ટિવ છે. ક્લિયર? સર અહીંયા પહેલી જે રિએક્ટન્ટ છે સી, તેમાં બંને સ્પિન મતલબ ઓપોઝિટ છે કે સેમ છે? અહીંયા CH2 વાળી CH2 માં ટ્રિપ્લેટ કાર્બન લીધી એટલે બંનેની સ્પિન સેમ છે. તો ટ્રિપ્લેટ કાર્બન થાય તો જ આપણે S બરાબર ની વેલ્યુ
+1 આ +1 આવે એટલે s ની વેલ્યુ 1 આવે 1 આવે તો 2s + 1 અકોર્ડિંગ આપણે ટ્રિપ્લેટ કાર્બન એટલે આ તો માઇન્ડમાં સેટઅપ જ રાખો તો ઓપોઝિટ સ્પિન હોય તો સિંગલેટ કાર્બન સેમ સ્પિન હોય તો ટ્રિપ્લેટ એટલે અહીંયા આ જે બોન્ડ છે એની ઓપોઝિટ હોય કેમ કે કોઈ પણ બોન્ડ બનેલો હોય એની તો ઓપોઝિટ સ્પિન થી જ બનેલો હોય પણ જે અહીંયા આપણે જે કાર્બન લીધો તો આગળના કેસમાં સિંગલેટ કાર્બન હતો સિંગલેટ કાર્બનમાં તો કેવું હતું સિસ સાથે સિસ અને ટ્રાન્સ સાથે ટ્રાન્સ પ્રોડક્ટ આવતી સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન બરાબર સ્ટીરિયો કેમિસ્ટ્રી ચેન્જ થતી નહોતી અહીંયા રિએક્ટન્ટ સિસ લઈએ અને ટ્રિપ્લેટ કાર્બન સાથે રિએક્શન થાય તો we will get mixture of products cis plus trans and this reaction are non stereoselective બરાબર સ્ટીરિયો કેમિસ્ટ્રી જોઈ શકો તમે મિક્સર ઓફ પ્રોડક્ટ મળે શું કામ મળે એ અહીંયા બતાવેલું છે તમે જો અહીંયા એક ડાઉન સ્પિન છે અપ સ્પિન છે એની વચ્ચે એક બોન્ડ ફોર્મ થયું હવે આ વચ્ચે તો બોન્ડ બને નહીં સેમ સ્પિન છે એટલે શું થશે સ્પિન ઇન્વર્જન અને સ્પિન ઇન્વર્જન એટલે સ્પિન ચેન્જ કરવી સ્પિન ચેન્જ કરવા માટે શું થાય ટાઈમ લાગે અને ટાઈમ લાગે અને સ્પિન ચેન્જ તો થાય જ અને એ તો બોન્ડ બની અને પ્રોડક્ટ તો બને જ જે સીસ હતું તો સીસ પ્રોડક્ટ પણ એ દરમિયાન આ જે પણ ટાઈમ લાગે સ્પિન ઇન્વર્જનમાં કાર્બન કાર્બન વચ્ચેનું રોટેશન થઈ ગયું તો આર ઉપર જતો રહેશે એચ નીચે જતો રહેશે અને ફરીથી સ્પિન ઇન્વર્જન થઈ અને સ્પિન ચેન્જ થશે આ રીતની અને એની વચ્ચે બોન્ડ બનશે અને ટ્રાન્સ બનશે ટ્રાન્સ સીસમાંથી ટ્રાન્સમાં ક્યારે રોટેશન થયું જ્યારે સ્પિન ઇન્વર્જન થાય ત્યારે જે ટાઈમ એમાં વચ્ચે સ્પેન્ડ થાય એ દરમિયાન સિંગલ રોટેશન અરાઉન્ડ ધ કાર્બન કાર્બન સિંગલ બોન્ડ એ પોસિબલ હોય છે એટલા માટે મિક્સર ઓફ પ્રોડક્ટ